કેમ છે બાળકો? મજામાં? જુઓ, આજે પણ આપણે ત્રીજા ચેપ્ટરના ગુજકેટના જ એમસીક્યુ આગળ લેવાના છે. બરાબર છે? તો કરીએ શરૂ. જોજો, આજે આપણે 47 નંબરથી શરૂ કરીશું. બરાબર છે? છેલ્લા લેક્ચરમાં આપણે 46 સુધી જોયેલા હતા. આ એ છે શ્રેણિક, તો એ ઇન્ટુ એડીજે બરાબર ખાલી જગ્યા. તો આ સૂત્ર યાદ કરો, એ ઇન્ટુ એડીજે એનું. કોને યાદ આવી ગયું? એ ઇન્ટુ એડીજે નિશ્ચાયક એ ઇન્ટુ આઈ. એનો અર્થ ખાલી આમાંથી નિશ્ચાયક એ શોધવાનો છે. તો જોજો, નિશ્ચાયક તો આવડે ને શ્રેણિકનો? 2 ડાયરેક્ટ જ એમસીક્યુ છે. 5 ઓછા ઓછા વત્તા 2 ઓછા ઓછા વત્તા 1 5 4 20 ઓછા 2 વત્તા 3 ઓછા 4 ઓછા 1. તો 7 ગુણ્યા 2 14, 18 ગુણ્યા 1 18, ઓછા 5 ગુણ્યા 3 ઓછા 15, 18 ઓછા 15 3, 14 ને 3 17. હવે સૂત્ર એ ઇન્ટુ એડીજે નિશ્ચાયક એ ઇન્ટુ આઈ. નિશ્ચાયક એ 17, તો 17 આઈ જવાબ થઈ ગયો. બોલો, ખ્યાલ આવે? એ જ રીતનો બીજો દાખલો છે કે આ શ્રેણિક હોય અને એ ઇન્ટુ એડીજે બરાબર કે આઈ આપ્યું હોય તો કે શોધો. તો ફરી આપણે નિશ્ચાયક એ શોધી લઈ. આ તો દ્વિહાર છે, સીધું જ માઇનસ સાઇન સ્ક્વેર માઇનસ કોસ સ્ક્વેર માઇનસ કોમન સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર -1. હવે આ લખીશું એ એડીજે સૂત્ર નિશ્ચાયક એ ઇન્ટુ આઈ. અહીંયા આપ્યું છે કે આઈ, તો આ એ ઇન્ટુ એડીજે બરાબર કે આઈ મૂકી દો. તો આઈ જશે કે બરાબર નિશ્ચાયક એ, તો નિશ્ચાયક એ છે -1, તો કે બરાબર -1. બોલો, ખ્યાલ આવી ગયો? મૂળ વસ્તુ એક સૂત્ર આવડવું જોઈએ. એ ઇન્ટુ એડીજે એ નિશ્ચાયક એ ઇન્ટુ આઈ. બરાબર છે? ચલો શરૂ કરી દો તૈયાર કરવાનું. હવે જુઓ આગળ, આ એક શ્રેણિક એ આપેલો છે અને એ વર્ગ ઓછા એક્સ એ બરાબર આઈ આપેલો છે. તો આપણે એક્સ બરાબર ખાલી જગ્યા છે, એક્સ શોધવો છે. તો જુઓ, એ સ્ક્વેર માટે એક સ્ટેપ લખીશ. એ સ્ક્વેર એટલે એ ગુણ્યા એ. બે શ્રેણિકનો ગુણાકાર તો હવે આવડે છે. પહેલી હાર પહેલો સ્તંભ 1 2 2 4, 1 ને 4 5. પહેલી હાર પહેલો સ્તંભ અનુરૂપ ઘટકના ગુણાકારનો સરવાળો આવડે છે બધાને. 5 આવ્યો. હવે કંઈ નહીં કરું, બસ રકમ આટલું જ કરીશ. હવે જોજો, અહીંયાથી જોઈશ. એ સ્ક્વેરનો પહેલો ઘટક, ધ્યાનથી જોજો બધા. આ એ સ્ક્વેર, તો એનો પહેલો ઘટક શોધો 5 માઇનસ એક્સ એ, તો આ એક્સ ચારે ચાર ઘટકને ગુણ્યાના. એમાં પહેલો ઘટક 1 છે અને માઇનસ એક્સ ગુણાવો તો માઇનસ એક્સ, એનો સરવાળો આની હારે થાય. તો 5 ઓછા એક્સ બરાબર, ખબર પડી ને? આ માઇનસ એક્સ આને ગુણાવી, આ પહેલા ઘટક આને સરવાળો 5 ઓછા એક્સ. તો ડાબી બાજુ આવી ગઈ. સામે આઈ, આઈનો પહેલો ઘટક પહેલી વાર પહેલા સ્તંભનો 1. એમસીક્યુ આ રીતે સોલ્વ કરાય, બધું લખવાની જરૂર નહીં. બરાબર? 2 માર્કના દાખલામાં હોય તો આપણે જોયા જ છે આગળના લેક્ચરમાં ટેક્સ્ટબુકમાં. એમસીક્યુ આ રીતે ડાયરેક્ટ. હવે જોજો, આ એ શ્રેણિક એની એન ઘાત બરાબર ઓ છે, તો એનનું ન્યૂનતમ મૂલ્ય, આનો અર્થ એની કઈ ઘાત માટે શૂન્ય શ્રેણિક આવી જાય એ ઘાત શોધવાની છે, નાનામાં નાની. તો ફરી અહીંયા બી પહેલાં એ સ્ક્વેર શોધી. આ એ બી, આ માઇનસ એ સ્ક્વેર, આ બી સ્ક્વેર, આ માઇનસ એ બી, એ બી માઇનસ એ સ્ક્વેર, બી સ્ક્વેર માઇનસ એ બી થઈ ગયું. એ ગુણ્યા કરીએ ગુણાકાર.
ए स्क्वायर बी स्क्वायर लखी ज दो माइनस ए स्क्वायर बी स्क्वायर पहली हार पहलो स्तंभ पहली हार बीजो स्तंभ ए बी घन माइनस ए बी घन बीजी हार पहलो स्तंभ माइनस ए घन बी माइनस माइनस प्लस ए घन बी पहली बीजी हार बीजो स्तंभ माइनस ए स्क्वायर बी स्क्वायर माइनस माइनस प्लस ए स्क्वायर बी स्क्वायर तो जुओ जो तो बधा जीरो थई गया तो आ गयो ए स्क्वेर बराबर ओ आव्यो ओ छे भाई जीरो नहीं एटले हवे ए घन ओ आवे कारण के ए स्क्वेर गुणावो एटले बधा ओ थई जाय तो ए स्क्वेर थी मांडी अने 3 4 5 घात जे घात लखो ए बधा माटे ओ ज आवे तो एन ओ छे तो एन नुं न्यूनतम मूल्य केटलुं थई गयुं 2 आ थई गई खाली जग्या ख्याल हवे 3 घात 4 घात 5 घात बधा माटे ओ ज आवे एटले एम कीधुं छे न्यूनतम मूल्य कई ओछामां ओછી घात माटे जी ओ थई जाय तो के 2 घात माटे ए स्क्वेर ओ थई गयो एटले कहेवाय न्यूनतम मूल्य हवे जुओ आगळ आ 51 तमे कर देजो आ साव सहेलो श्रेणी के ए इनवर्स शोधो बोलो ए इनवर्सनुं सूत्र 1 निस्साक इंटू एडीजे टूंकमां ए तमने मोढे आवडी जशे हवे जुओ आमां छे के तो आपणे हाँ खाली जग्या लखता भूली गयो ए बी ना गुणाकारनो निस्साक शोधवो छे हवे जोजो अहींया हूँ पहेलुं सादुरूप आपीश आ बी नुं आ बी श्रेणी ध्यानथी जुओ एमांथी 2 सामान्य लई लो 1 0 0 0 1 0 0 0 1 सॉरी 0 0 1 तो आई थई गयो टूंकमां 2i छे बी हवे हूँ आ लखीश ए बी ए बी एटले 2i मूकी दो जो आ ए इंटू आई एटले ए थाय तो आ थई गयुं 2a थई गयुं टूंकमां आने 2 गुणाईने एनो निस्साक हवे जो आने 2 ना गुणावा होय तो आपणने ए बी खबर छे के आ निस्साक ए थाय आ 2 जो आ 3 कक्षानो श्रेणिक होय तो 2 नो घन आवे भणी गया छे आगळ आ 2 कक्षानो श्रेणिक होय तो 2 नो वर्ग आवे एटले 2 नो घन इंटू निस्साक ए थयुं तो एनो अर्थ अहींया हूँ जग्या राखुं छुं मारे निस्साक ए शोधवानो रह्यो एमसीक्यू छे भाई क्रम तो चाले ने जो निस्साक ए एमां बी आटલું જ છે 1 2 ઓછા 0 2 बस पती गयुं आ पहेला स्तंभथी विस्तरण कर्युं एम कहेवाय 1 आ जोई लेजो 0 ज आवशे 0 आ 3 0 0 એટલે આ જવાબ છે નિસ્સાકનો તો આ થઈ ગયા 8 અને નિસ્સાક ત્યાંથી મૂકી દઉં 2 16 તો નિસ્સાક એ બીનો જવાબ કેટલો થઈ ગયો 16 ખ્યાલ આવે 53 એ છે cos थीटा माइनस sin थीटा cos थीटा तो ए घन शोधवो छे याद करो सूत्र कोई गणतरी ज नथी सीधुं सूत्र मूकवानुं छे ए घन जो सूत्र भूली गया हशो तो तमे पहेला ए स्क्वेर शोधशो ए गुण्या ए पछी ए घन एटले ए स्क्वेर गुण्या ए बहु मोटुं थई जाय अने जवाब ना आवे पाछो एवुं थाय सूत्र याद करो कि जो आ cos माइनस साइन साइन cos त्रिकोणमितिनो श्रेणिक होय तो आ जेटली घात होय अंदर थीटा गुणाई देवानी आ थीटा जे 3 घात સુધી 3 गुणाई दीधा कोई गणतरी नहीं सूत्र सीधुं चलावेलुं छे આગળના લેક્ચરોમાં याद करजो फरीथी कहूँ छूं आ जेटली घात होय अंदर थीटा गुणाई देवानी बस ओके कर दियो तैयार जोजो आ श्रेणी के माटे ए प्लस एटी बराबर आई तो थीटा शोधो i2 एटले आई
આ બે કક્ષાનો શ્રેણિક છે એટલે I2 લખ્યું છે। જુઓ અહીંયાથી શરૂ કરીએ। આ એ એકવાર લખી દઉં છું પછી એકદમ શોર્ટકટ બતાવો પ્લસ એટી એટલે પરિવર્ત શ્રેણિક એ ડેશ અથવા એટી પરિવર્ત શ્રેણિક હારનું સ્તંભમાં રૂપાંતર। આ પહેલી હારનો પહેલો સ્તંભ, આ બીજી હારનો બીજો સ્તંભ જોઈ લો। પહેલી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ થઈ ગયો। સામે તો આ એકમ શ્રેણિક તો છે જ। હવે જુઓ અત્યારે તો મેં લખ્યું આ એટી બે લખ્યું। હવે જુઓ ખરેખર લખવાની જરૂર ખરી નહીં, કારણ આ પહેલો ઘટક ધ્યાનથી જુઓ, કોઈ શ્રેણિક એના પરિવર્ત શ્રેણિકનો પહેલો ઘટક તો એનો એ જ રહે ભાઈ। તો એ પ્લસ એટી તો હું અહીંથી ડાયરેક્ટ લખી શકું કોસ વત્તા કોસ 2 કોસ આ રહ્યો દેખાય જ છે, એક જ ઘટક લખવાનો હોય। એટલે અત્યારે ભલે મેં આ દર્શાવ્યું, MCQમાં તમારે સીધું કરવાનું। તમે રફકામ કરો ત્યારે કે આ પહેલો ઘટક કોસ તો એટીનો પહેલો ઘટક કોસ, કોસ વત્તા કોસ 2 કોસ, સામે આઈનો પહેલો ઘટક 1, તમારે સીધું આ લખવાનું। તો પછી કોસ થીટા શું થઈ જાય 1/2 કોસ થીટા, આ બાજુ લખો। કોસનું મૂલ્ય 1/2 કયા ખૂણા માટે 60 π/3 થાય ને ભાઈ। તો થીટા બરાબર 2k પાઈ પ્લસ ઓર માઇનસ π/3 k બિલોંગ્સ ટુ z। ઓપ્શન આ રીતે હતો એટલે મેં એ રીતે લખ્યું। બાકી તમને ખબર છે કોસ થીટા 1/2 તો થીટા π/3, પણ 11મું ધોરણ એનું ત્રિકોણમિતિ પ્રકરણ યાદ કરો, ત્રિકોણમિતિય ઉકેલ યાદ કરો તો તમને ખબર છે કે કોસના ઉકેલ ગણમાં શું આવે 2k પાઈ પ્લસ ઓર માઇનસ આલ્ફા। ઓપ્શન આ સ્વરૂપમાં હતો એટલે આ લખવું પડશે। ઓકે, હવે જુઓ NB હોય તો આ શોધું છું। અહીંયા જરા ધ્યાનથી જોજો, આ પણ સૂત્ર આધારિત રકમ છે। યાદ કરો આને એ કહું આને બી કહું, એ બી ઇનવર્સ સૂત્ર યાદ કરો, બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ, ટૂંકમાં આનો ક્રમ બદલાય અને ઇનવર્સ થાય। તો ક્રમ બદલું એટલે આ એ ઇનવર્સ પહેલાં એનો ઇનવર્સ, પછી આ બી ઇનવર્સ એનો ઇનવર્સ થાય, ક્રમ બદલાય અને ઇનવર્સ થાય। હવે એ ઇનવર્સનો ઇનવર્સ એટલે એ, બી ઇનવર્સનો ઇનવર્સ એટલે બી। તો પછી તમારે સિમ્પલ એ બીનો ગુણાકાર કરવાનો છે, અને આ તો આવડે ને ભાઈ, તો કરી દો। ઓકે, જોજો મેં રકમ લખીને રાખેલી 56, જેના ઘટકો 0 અથવા 1 હોય એવા 3/3 કક્ષાના કેટલા શ્રેણિક બની શકે। અગાઉના લેક્ચરોમાં આવી ગયું છે। ઘટક 0 અથવા 1 બેમાંથી એક જ મૂકવાનો, એવા 3/3 કક્ષાના શ્રેણિક બનાવવા છે। તો 3/3 કક્ષા એટલે એમાં ઘટક કેટલા હોય અંદર શ્રેણિકમાં 9 ઘટક હોય। તો 9 સ્થાન મળે કે જ્યાં મારે 0 અથવા 1 મૂકવો છે, તો કેટલા શ્રેણિક બને? સીધું સૂત્ર, આધારમાં વિકલ્પ 0 અથવા 1 બે વિકલ્પ છે, અને કેટલા સ્થાન છે 3/3 કક્ષા એટલે 9, 2 ની 9 ઘાત 512 જવાબ। અથવા તમે ક્રમચય સંચયની રીત કહો 11મા ધોરણની, તો તમે એવું કહી શકો કે પહેલા સ્થાન માટે વિકલ્પ કેટલા 2, બીજા સ્થાન માટે 2, ત્રીજા સ્થાન માટે 3, આવું કેટલી વખત આવશે 9 સ્થાન છે એટલે 9 વખત, અને પછી કયો 2 ની 9 ઘાત 512। આ સીધું પડે, સારું, અને આગળ બી આપણે આ શીખી ગયા છે। હવે જુઓ AB માઇનસ BA હંમેશા વિસંમિત થાય, યાદ રહીએ તો રાખી લેજો, નહીંતર અગાઉના લેક્ચરમાં આપણે સાબિત કરેલો છે, દાખલો થાય
કે એને બી સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક હોય તો એ બી માઇનસ બી હંમેશા શું આવે 20 સમિત. એમસીક્યુ માટે સીધું યાદ જ હોય કે ભાઈ એ બી માઇનસ બી હંમેશા શું આવવાનું છે 20 સમિત શ્રેણિક. અગાઉના લેક્ચરમાં સાબિત કરેલો છે દાખલો એટલે પણ હવે યાદ રાખી લેવાય એમસીક્યુમાં. જુઓ એક શ્રેણિકમાં 18 ઘટકો છે તો 18માંથી ભિન્ન કક્ષાના કેટલા બને? તો આ 18ના શક્ય અવયવ યાદ કરો. 1 ગુણ્યા 18 તરત ક્રમ બદલવાનો 18 ગુણ્યા 1, 2 ગુણ્યા 9 ક્રમ બદલું 9 ગુણ્યા 2, 3 ગુણ્યા 6, 6 ગુણ્યા 3. હવે આગળ વિચારું તો 9 એ તો આવી જ ગયું હોય અને 18 તો 1 2 3 4 5 ને 6 શક્ય અવયવ થયા. આટલા શ્રેણિક બને. તો ફરીથી યાદ કરાવી દો. આ પણ અગાઉના લેક્ચરમાં આવી ગયું છે કે આ જે ઘટકો હોય એના જેટલા શક્ય અવયવ પડે એટલા જુદા જુદા શ્રેણિક બને. બીજું આ 1/18 લખું, આનો અર્થ હાર 1 છે, સ્તંભ 18 છે શ્રેણિક માટે. 18 1 લખું તો હાર 18 થઈ ગઈ, સ્તંભ 1 થઈ ગયો. એટલે આ બે જુદા જુદા છે એ પણ ફરીથી કહી દીધું. એન બી ચોરસ શ્રેણિક છે. એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર આ થાય તો જોઈએ શું થાય. જો આ તો છે ડાયરેક્ટ લખું છું અહીંયાથી. હા, અહીંયા કૌંસ રહી ગયો છું. એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર તો જુઓ આ થાય એ ઇન્ટુ એ. અવયવનું સૂત્ર ના કહેતા હોય એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. આમ એ ઇન્ટુ એ ઇન્ટુ બી, સોરી પ્લસ નથી, આ ગુણાવો માઇનસ બી ઇન્ટુ એ માઇનસ બી ઇન્ટુ બી. તો જુઓ એ ઇન્ટુ એ સ્ક્વેર આ જશે, આ માઇનસ બી ઇન્ટુ બી બી સ્ક્વેર એટલે માઇનસ બી સ્ક્વેર જશે. તો આ બાજુ શૂન્ય શ્રેણિક ઓ થયો, શૂન્ય નથી હો. અને આ સામે બચે એ બી માઇનસ બી એ. આ બી એ ડાબી બાજુ લઈ લો તો બી એ બરાબર એ બી. સમજાય ભાઈ? શ્રેણિકમાં આને એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ન કહેવાય, આવે, કારણ કે શ્રેણિકમાં એ ડોટ બી બી ડોટ એ ક્રમનો નિયમ નથી. પણ જો આ થતું હોય તો એનો અર્થ એ બી બરાબર બી એ ક્રમનો નિયમ છે. એ પૂછ્યું છે અહીંયા. ઓકે, ધ્યાન રાખજો. નહીંતર આમ પહેલી નજરે દેખાશે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર તો કે સામે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર શું આવે? કંઈ ના આવે. પણ સામે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર નથી ભાઈ, આ રીતે જોવાનું છે. ઓકે, હવે જોજો 60. આ એ શ્રેણિક એના નિસ્સાયકની 10 ઘાત બરાબર 1024. તો આપણે આલ્ફા શોધવો છે. તો પહેલું તો આ 10 ઘાત 1024. હવે 1024 એટલે 2 ની 10 ઘાત બધાને ખબર હોય. તો નિસ્સાયક એ બરાબર કેટલા થઈ ગયા? 2. બસ પતી ગયું. આનો નિસ્સાયક જુઓ છો, માઇનસ આલ્ફા ઘન માઇનસ 25. તો માઇનસ આલ્ફા ઘન આ 25 સામે તો 25 ને 2 27. તો આલ્ફા ઘન માઇનસ 27 તો આલ્ફા માઇનસ 3 આવી ગયો છે. આ તો સૌ સહેલો. આગળ બી એક લેક્ચરમાં મેં કીધું તો આ જેટલા બી ઘાત હોય ને એટલા મૂળ લઈ લેવાય. એની 10 ઘાત 1024 તો એ 10મું મૂળ કહેવાય. 2 સામે 2 ની 10 ઘાત છે. ઓકે, પછી આવડી જાય. બહુ પૂછાય છે આવા. હવે આ રકમ જુઓ, આપણે ગુજકેટમાં લીધેલી છે. આ એક વખત જે ડેલવું પૂછાઈ ગયું, બોલો 4 માર્કમાં. ખાલી રકમનો અર્થ સમજવાનો છે. આ શ્રેણિક નામ આપ્યું છે પી, પણ વાક્ય વાંચો એનો સહઅવયવ જ શ્રેણિક છે. ટૂંકમાં એડીજે છે. રકમમાં ખાલી પી નામ આપ્યું છે. પછી વાક્યમાં કીધું છે કે ભાઈ આ તો એડીજે છે. નિશ્ચય કે 4 છે તો આલ્ફા શોધવો છે. યાદ કરો, એડીજે એનો નિશ્ચાયક એની ઘાત n-1. n એટલે કક્ષા. અત્યારે કઈ કક્ષા છે? 3 કક્ષાનો શ્રેણિક છે. 3/3 એટલે n3. તો આ થઈ ગયું નિશ્ચાયક એનો સ્ક્વેર. અને આ એડી છે તો આ પી છે અત્યારે તો, અને નિશ્ચાયક એ છે 4. તો પીનો નિશ્ચાયક એટલે 4નો વર્ગ છે. તો પીનો નિશ્ચાયક તો આવડે ને ભાઈ 1. 12 - 12
माइनस आल्फा 4 ओछा 6 वत्ता 3 4 ओछा 6 सामे 4 નો વર્ગ 16 आ तो 0 ओछा 2 ओछा गुणा दो तो ओछा 6 वत्ता 2 अल्फा ओछा 2 गुण્યા 3 ओछा 6 16 ने 6 22 बोलो आटलो दाखलो 4 मार्क में JEE पूछाई गयो बाकी जो 1 मार्क MCQ है भाई आ तो मैं तमने समझावा लख्યું तमारे सीधું અહીંથી જ લખવાનું ને सूत्र याद एडीजे नो निशायक 3 कक्षा है एटले a स्क्वेर निशायक एनो स्क्वेर निशायक 4 मुको स्क्वेर सीधું આનું વિસ્તરણ લખો એટલે આ સ્ટેપ સીધું લખો તોય ચાલે 1 2 હવે અહીંયાથી તો મોટા આવી ગયો ને 16 ને 6 22 2 થી ભાગી દીધા 11 બે સ્ટેપ થાય રફ કામના ખાલી ओके जो जो आगे बढ़ सके आ ए श्रेणिक है एनी 12 घात शोधवी कहीं नहीं पहला तो स्क्वेर शोधवानो आई ओ सॉरी 0 आई ओके आई 0 0 आई ओके जो पहली यार पहला सम आई स्क्वेर वत्ता 0 बीजो सम 0 वत्ता 0 बीजी यार पहलो सम 0 वत्ता 0 बीजो सम 0 आई स्क्वेर तो आई स्क्वेर एटले -1 मूकी दो -1 0 आ -1 बार लई लो 1 0 तो आ तो आई थी गया तो ए स्क्वेर बराबर माइनस आई हवे ए नी 12 घात तो ए स्क्वेर नी 6 घात माइनस आई नी 6 घात आई नी गमे तेटली घात आ ज थाय पण माइनस छे ने 6 घात छे एटले बेकी संख्या छे घात में तो प्लस आई थई गयो अहींया गमे तेटली घात पूछी होय भाई बे ज गुणाकार वधारे करवा पड़े ए स्क्वेर और हजी एनाथी जवाब ना आवे तो ए घन बस एटलामां आई ज जाय जवाब हमेशा ओके जो 63 ए डी आई ए जी 3 2 1 तो ए इनवर्स ना घटकों सरवाळो खाली जगह हवे जो पहलू तो आ याद करो DIAG विकर्ण श्रेणिक आ छे आवो श्रेणिक 3 2 1 आ विकर्ण श्रेणिक होय एने आम दर्शावाय विकर्ण परना 3 घटक ने आगे DIAG एक्चुअली आ श्रेणी है विकर्ण श्रेणिक एटले बाकीना बधा 0 हवे जो ए इनवर्स शोधवुं छे तो पहला तो हूँ निशायक ए शोधी लऊं जोई लो जानो निशायक 3 2 ओछा 0 बाकी क्या आवे नहीं 6 हवे एडीजे शोधवुं जो तो मोटो करशो ने MCQ में आ 3 नो सहव्यो 2 ओछा 0 आ 0 नो सहव्यो 0 ओछा 0 आ 0 नो सहव्यो 0 ओछा 0 ओके पहली हारना सहव्यो क्या लिखा पहला स्तंभ में एडीजे सहव्यो श्रेणिक हारना सहव्यो स्तंभ में आ 0 नो सहव्यो आ कैंसल 0 आ 2 नो सहव्यो आ कैंसल 3 ओछा 0 आ 0 नो सहव्यो आ कैंसल 0 ओछा 0 0 बीजी हारना सहव्यो लिखा बीजा स्तंभ में तीजी हारना 0 नो 0 ओछा 0 आ 0 नो 0 ओछा 0 आ 1 नो आ कैंसल 6 ओछा 0 थई गयुं हवे इनवर्स नु सूत्र 1 निशायक इंटू एडी छे आ 6 गुणाई दो अंदर कसो आ इनवर्स आई गयो हवे अहींया पूछ्युं छे ए इनवर्सना घटकोनो
સરવાળો 1/3 1/2 1 બાકી બધા તો 0 છે ભાઈ આ વિકર્ણ પર જ થાય ને 3 તો જુઓ 6 લસા 2 3 6 6 3 9 ને 2 11 જવાબ આવી ગયો ટૂંકમાં શોધવાની જરૂર શું હતી આ હતી પછી જવાબ આવી ગયો ને હવે યાદ કરજો આ રકમ પરથી એ ઇન્વર્સ તમે ડાયરેક્ટ શોધી શકો સહઅવયવ શ્રેણી કઈ ડાયરેક્ટ શોધી શકો આ નિશ્ચય કે અને એડી જે આમ શોધવાની જરૂર નહીં યાદ કરજો મેં શીખવાડેલું છે અગાઉના લેક્ચરોમાં ફરીથી યાદ કરાવી દઉં આ તો પહેલાં તમે શોધીને બતાવી દીધું હવે યાદ કરો મેં તમને કીધું હતું કે આ વિકર્ણ શ્રેણિક હોય ને વિકર્ણ શ્રેણિક એનો સહઅવયવ શ્રેણિક લખવો હોય ને તો જુઓ 3ની બદલે શું આવ્યું 2 આ 2 નથી આવ્યો આ 2નો ગુણાકાર આવ્યો છે 2 × 1 જોઈ લો 2 × 1 તો અહીંયાની બદલે શું લખવાનું આ 2નો ગુણાકાર આના સ્થાને શું લખવાનું આ 2નો ગુણાકાર અને આ 1ના સ્થાને આ 2નો ગુણાકાર આપણે એક્સ વાય ઝેડ લઈને વ્યાપક કરેલો હતો આ એક્સ વાય ઝેડ હોય તો અહીંયા વાય ઝેડ આવે અહીંયા એક્સ ઝેડ આવે અને અહીંયા એક્સ વાય આવે એ છે વ્યસ્ત શ્રેણિક તો એ મેં તમને શીખવાડ્યું હતું કે સીધા આના વ્યસ્ત કરી દેવાના 1/3 1/2 અને 1 બે ફરીથી યાદ કરાવી દીધો વ્યાપક સહઅવયવ શ્રેણિક ધારો કે કોઈ એમસીક્યુ ખાલી એટલી રકમ પૂછે ને તો તમે ડાયરેક્ટ લખી શકો આ 3ના સ્થાને આ 2નો ગુણાકાર 2ના સ્થાને આ 2નો ગુણાકાર અને 1ના સ્થાને આ 2નો આને વ્યાપક એક્સ વાય ઝેડ કહું તો એક્સના સ્થાને વાય ઝેડ વાયના સ્થાને એક્સ ઝેડ અને ઝેડના સ્થાને એક્સ વાય એ સહઅવયવ શ્રેણિક થાય અને વ્યસ્ત શ્રેણિક તો સીધું આનું વ્યસ્ત કરી દેવાનું તો જુઓ આ રકમ હું પેપરમાં પૂછું તો તમારે સીધું રકમ આ જ આવે કે આ છે તો એ ઇન્વર્સનો ઘટક અહીંયા શું છે 1/3 આનું વ્યસ્ત 1/2 ને આનું વ્યસ્ત 1 અને એનો સરવાળો બાકી તો બધા 0 હોય વિકર્ણ શ્રેણિકમાં આ એક સ્ટેપ બહુમાં બહુ બીજું સ્ટેપ બસ થઈ ગયું આટલું મોટું ગણવાનું નથી હો પેપરમાં ઓકે જોજો 64 ઓમેગા 1નું ઘનમૂળ હોય અને આ એ બરાબર આ શ્રેણિક હોય તો એની 37 ઘાત આ કોઈ પણ મોટી ઘાત શોધવી ને ભાઈ 2 ગુણાકાર કરવા પડે a² વધુમાં વધુ a ઘન અને મોટા ભાગે તો a² થી આવી જતો હોય છે જોઈએ આપણે a² ઓમેગા 0 0 ઓમેગા ઓમેગા 0 0 ઓમેગા કરો ગુણાકાર પહેલી વાર પહેલો સ્તંભ ઓમેગા સ્ક્વેર પ્લસ 0 0 પ્લસ 0 0 પ્લસ 0 0 ઓમેગા 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 સ્ક્વેર છે તો આ ગુણાકાર ખોટો કર્યો મેં ખોટો કર્યો ને જો બીજી રીત બતાવો આમાં ગુણાકારની જરૂર નથી અને આમે ગુણાકાર તો આવડે જ છે ને ભાઈ આ રકમ પૂરતી ગુણાકારની જરૂર નહોતી શા માટે ગુણાકાર કરું જુઓ એ ઉતાવળમાં થઈ ગયો ઓમેગા કોમન ઓમેગા ઇન્ટુ આઈ a² ઓમેગા આઈ ગુણ્યા ઓમેગા આઈ ઓમેગા ઇન્ટુ ઓમેગા ઓમેગા સ્ક્વેર આ ઇન્ટુ આઈ તો આ જ થાય ને ભાઈ એ ઘન ઓમેગા સ્ક્વેર આઈ a² ઇન્ટુ એ એટલે ઓમેગા આઈ અને a² એટલા તો આ થઈ ગયું ઓમેગા ઘન આઈ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ ઓમેગા આ ઇન્ટુ આઈ એટલે તો આ જ થાય ઓમેગા ઘન એટલે 1 મૂકી દઉં તો આ થઈ ગયો આઈ શા માટે 1 મૂકી શકાય રકમ ઓમેગા 1નું ઘનમૂળ છે તો ઓમેગા ઘન બરાબર 1 તો એ ઘન બરાબર આ આવી ગયો જો આમાં 2 ગુણાકારની જરૂર હતી એ ઘન સુધી બસ વધારેમાં વધારે એ ઘન સુધી જરૂર પડે હવે આપણે જોઈએ છીએ એની 37 ઘાત જો મારે ઘનમાં રૂપાંતર કરવું તો 36 ઘાત 1 ઘાત થાય આ 36 ને 1 37 આ 36 ઘાત એટલે એ ઘનની 12 ઘાત એ ઘન એટલે આઈ મૂકી દઉં આઈની 12 ઘાત આઈની 12 ઘાત એટલે આઈ અને આઈ ઇન્ટુ એ એટલે એ
ખ્યાલ આવે છે? કોઈ પણ આવી મોટી ઘાત હોય તમારે વધારેમાં વધારે 2 ગુણાકાર કરવા પડે. એ સ્ક્વેર શોધો ને ત્યાંથી જવાબ ના આવે તો એ ઘન શોધો, ત્યાંથી આવી જ જાય કે આ કોની કિંમત છે. જો એ ઘન આ આવી ગયો એટલે મને ખબર પડી કે આનું એ ઘનમાં રૂપાંતર કરવું છે. તો આને 3થી ભાગું, 3 બાર 36, એક વધે એટલે એક ઘાત જુદી પાડી દીધી. આ 36 ને 12 ઘાત 3 ઘાતમાં રૂપાંતર કરી દીધું, 3 ની 12 ઘાત અને એ ઘન આ મૂકી દીધો. આવી ગયો જવાબ. અને આમાં તો ગુણાકારની જરૂર નહોતી, ઓમેગા કોમન લઈ લેવો એટલે આ હતો. તો 2 શ્રેણિકનો ગુણાકાર એ ના કરવો પડે, આ સહેલું પડે ને. ઓકે, હવે અહીંયા જુઓ એવી જ ઘાત છે, એની એન ઘાત શોધવી છે. જુઓ એ સ્ક્વેર એટલે એ ગુણ્યા એ ગુણ્યા એ કરીએ ગુણાકાર. પહેલી હાર પહેલો સ્તંભ 1 + 0 m + m 2m. બીજી હાર પહેલો સ્તંભ 0 + 0, બીજો સ્તંભ 0 1. હવે એ ઘન શોધું, જોજો 1 0 2m1 આ એ સ્ક્વેર ગુણ્યા એ 1 0 m1. ઓકે, એટલે ઘન થઈ ગયો. ફરી પહેલી હાર પહેલો સ્તંભ 1 + 0, પહેલી હાર બીજો સ્તંભ m + 2m 3m, 0 + 0 0 1. હવે જરાક ધ્યાનથી જુઓ, બીજી પેન લઉં, કલર બદલાવું. જો એ હતું ને તો આ m એટલે 1 લખાય, આપણે લખ્યો. આ એ સ્ક્વેર હતું ને તો 2m થઈ ગયું, જોઈ લો. અહીંયા 1m. આ એ ઘન હતું ને તો આ 3m થઈ ગયો, જોઈ લો. આ ઘાત 1 કહેવાય ને. સમજી ગયા શું બતાવવા માગું છું? આ જેટલી ઘાત હોય એટલો એમનો સહગુણક આવે. 1 હોય તો 1, 2 હોય તો 2m, 3 હોય તો 3m. બાકી તો બધું એમને રહીએ, જો 3 3 ઘટક બધામાં. તો આનો અર્થ એની એન ઘાત લખું તો આ 3 ઘટક તો એમનો જ. આ એમનો સહગુણક છે, એમાં આ ઘાત આગળ આવે. પછી આને mn લખું તો ચાલે ને ભાઈ. એટલે જવાબમાં mn લખ્યું હોય. ખ્યાલ આવે છે? સરસ રકમ. કરો તૈયાર. જોજો એક સરસ રકમ. ગુજકેટમાંય ચાલે, JEEમાંય ચાલે, 4 માર્કના દાખલામાં. આ શ્રેણિક AR કીધો. આરની કિંમત 1 થી 6 હોય તો A1 થી A6નો સરવાળો શોધો. તો આને હું ટૂંકમાં એવું લખી શકું, જોજો કે મારે આ A1 થી A6નો સરવાળો જોઈએ છે. ફરીથી એકવાર ટૂંકમાં લખી દો, A6નો સરવાળો. તો એને કહેવાય સિગ્મા R 1 થી 6. આરની કિંમત 1 થી 6. AR શોધવું છું. આવો અર્થ કરી શકું કે નહીં? તો પછી હું આને અહીંયા નીચે જ મૂકું. આ સામે એ જ થાય ને, આરની કિંમત 1 થી 6. તો આ શું થઈ ગયું? સિગ્મા R થી 6 સિગ્મા R - 1. અથવા જો આને સિગ્મા R લખવું હોય તો લખી શકાય, પણ તમે વિચાર લ્યો, જો આને સિગ્મા R લખશો તો શું સાદુરૂપ ઓછું થાય. આ 1 મૂકશો ત્યારે 0 હશે, 2 મૂકો ત્યારે 1 હશે, 6 મૂકશો ત્યારે 5 હશે. તો આરની કિંમત 1 થી 5 લખી નાખો ટૂંકમાં. તો આ સહેલું પડે સિગ્મા R - 1 લખવા કરતાં. તો આ સિગ્મા R, પણ ત્યાં આરની કિંમત શું થાય? 1 થી 5. અને આ સિગ્મા R, આરની કિંમત શું થાય? 1 થી 6. બોલો, અર્થ સમજાણો કે A1 થી A6 અહીંયા 1 મૂકીશ તો આ 1 થશે, આ 0 થશે. પછી 2 મૂકીશ તો આ 2 થશે. તો આ 1 2 3 4 5 6 આવશે આ બે જગ્યા. અને આ જગ્યાએ આવશે 0 1 2 3 4 5. તો ત્યાં મેં 1 થી 5 લખ્યું ને અહીંયા લખ્યું 1 થી 6. હવે રકમમાં તો એક જ વાર શોધવાનું. જુઓ, આ શોધીશ અહીંયા મૂકી દઈશ, આ શોધીશ અહીંયા મૂકી દઈશ. જોજો, સિગ્મા એનનું સૂત્ર યાદ કરો. n n+1/2. એનની કિંમત 6 છે. 6 + 1 ભાગ્યા 2. અને અહીંયા 5 છે. 5 5 + 1 ભાગ્યા 2. આ બે ઘટક એ જ આવશે ભાઈ. તો એનું એને જ લખતો. 2 3 6 7 3 21. જો આ 21 આવશે. આ 6 ભાગ્યા 2 3 5 3 15. તો અહીંયા 21 આવશે ને અહીંયા 15 આવશે. આ થઈ ગયો. જો ખ્યાલ આવે છે? હવે જુઓ,
68 એ 0110 તો એની 8 ઘાત બરાબર ખાલી જગ્યા આવડે ને. આવો તો હવે ઘણા બધા આવી ગયા. જોજો એ સ્ક્વેર 0110 એ ઇન્ટુ એ ગુણાકાર કરતો 0 1 0 0 0 0 1 પ્લસ 0 તો જો આ આવી ગયો. ઓકે, ઘનની જરૂર નથી. એની 8 ઘાત તો એ સ્ક્વેરની 4 ઘાત. એ સ્ક્વેર એટલે આઈ અને આઈની કોઈ પણ ઘાત હોય જવાબ આઈ 69. જોજો એ આપ્યો છે 1 3 3 4 અને એ સ્ક્વેર ઓછા કે ઓછા 5i બરાબર O. તો કે બરાબર ખાલી જગ્યા. 2 માર્કના દાખલામાં અગાઉના લેક્ચરમાં આવા ઘણા કરાવેલા છો, પણ હવે જુઓ MCQ. હું ખાલી એ સ્ક્વેરનું રફ કામ લખીશ. એ સ્ક્વેર 1334 એ બી તમને હાવ ડાયરેક્ટ નહીં આવડે એટલે. અને શોધીશ ખાલી પહેલો ઘટક. જુઓ 1 3 તેરી 9 1 ને 9 10 બસ પૂરું થઈ ગયું. આ એ સ્ક્વેર એનો પહેલો ઘટક 10. આ એને માઇનસ કે ગુણાવો તો પહેલો ઘટક આવે માઇનસ કે. એ થાય સરવાળો. આઈનો પહેલો ઘટક 1 એને -5 ગુણાવો તો -5. તો આ બધાના એ સ્ક્વેર માઇનસ કે 5i બધાના પહેલા ઘટકનો સરવાળો. અને સામે ઓનો પહેલો ઘટક તો 0. તો 10 ઓછા 5 5 અને કે સામે આ થઈ ગયો જવાબ. તમે આખું એ સ્ક્વેર શોધો, આ સમીકરણ લખો, પછી અહીંયા એ સ્ક્વેર મૂકો, પછી અહીંયા માઇનસ કે લખીએ, પછી -5 લખીએ, અને બધું કરો તો દાખલો મોટો થાય ભાઈ. તમે 2-3 માર્કનો દાખલો ગણ્યો એવું લાગે. પહેલાં જ ઘટકની જરૂર એ સ્ક્વેર, ખાલી એટલું જ રફ કામ. મને તો અહીંયા ખબર હોય પહેલી હાર પહેલો સ્તંભ એટલે 1 1 અને આને ગુણાવી દે 3 3 9 પતી ગયું. તો હું તો આ ના લખું, સીધો 10 લખી નાખું. જો આ પહેલો ઘટક તો આ જોઈ લો 1 1. બીજો ઘટક શું આવ્યો? તો આ બેનો ગુણાકાર. એ બે સરવાળો આવે. પહેલી યાર પહેલો સ્તંભ કહેવાય એ સ્ક્વેરનું. 1 1 3 તેરી 9 10 એટલે 10 માઇનસ કે -5 આઈનો પહેલો ઘટક 1. આટલું જ લખું રફ કામમાં. પછી જવાબ MCQની રીતે કરવાના. બરાબર છે? તો આજે આપણે હવે આટલું રાખીએ છીએ. આગળ ફરી નવા લેક્ચરમાં કરીશું. આજે આટલું સરસ રીતે તૈયાર કરી દો. બરાબર છે? સરસ ગુજકેટના MCQ તૈયાર કરી દેવાના.